જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડે લાઈવ થી હું બુધાવા ભાટી। આજે આપણે ખાસ કરીને લોકોના આરોગ્ય વિશે ચર્ચા કરવાની છે। એટલે આપણે શરૂઆતમાં ધન્વંતરી ભગવાનના દર્શન કરાવું છું। આપણે આજે ધન્વંતરી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે સૌ જે દ્વારકા ટોટાના દર્શકો આ લાઈવ જુએ એટલે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આપણા બધેને સૌને ભગવાન ધન્વંતરી ભગવાન આપણા સૌનું આરોગ્ય ખૂબ સારું રાખે અને વિશ્વમાં શાંતિ રહે। એટલે ધન્વંતરી ભગવાનના આ દર્શનથી આપણે આજની આ જે સ્પેશિયલ લાઈવ છે તે આપણે ચાલુ કરીએ છીએ। આપણે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના વરવાડા ગામે છીએ અને આ વરવાડા ગામની અંદર પહેલાં ટીબી સેનેટોરિયમ ટીબી હોસ્પિટલ હતું। ખૂબ વિશાળ જગ્યા છે। લગભગ આપણે 1.5 વર્ષ પહેલાં અહીંથી એક લાઈવ કરેલું હતું જ્યારે અહીંયા શરૂઆત થઈ હતી ઔષધાલયની, એટલે કે આયુર્વેદિક દવાખાનું। અને અહીંનું વાતાવરણ, અહીંની ચોખ્ખાઈ આખું એટલું ખૂબ સરસ છે ને સાથે સાથે આયુર્વેદિક હોસ્પિટલ છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ જે કાંઈ મોડર્ન યુગ અને જે રીતે લોકોનું ખાનપાન છે એ ખાનપાન અત્યારે બદલી ગયું છે। લોકો અત્યારે પોતાના ઘર કરતાં બહાર વધારે ખાય છે અને એના હિસાબે લોકોમાં એમ આપણે કહી શકીએ કે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અથવા લોકો વધુ માંદા પડે છે, દવાખાના ઉભરાય છે। અને ખાસ કરીને અત્યારની જે ઋતુ છે ચોમાસાની, અને ચોમાસાની ઋતુની અંદર ઘણા બધાએ શરીરની અંદર પ્રોબ્લેમ થતા હોય, ખાસ કરીને પાણીજન્ય રોગો છે। તો એના માટે આપણે છે ને આજે મુલાકાત લીધી છે વરવાડાની જે કાંઈ ટીબી સેનેટોરિયમ સંચાલિત શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ। મિત્રો, આપણા જે 4 મઠ છે એમાં શારદા મઠ દ્વારકા અને પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્ય મહારાજ દંડી સ્વામી એ ખૂબ ચિંતા કરે છે લોકોના સ્વાસ્થ્યની, અને એના માટે થઈ અને સ્પેશિયલ છેલ્લા લગભગ આપણે જાણશું એના વિશે ક્યારે શરૂ થયું, પણ 1.5-2 વર્ષ થયા છે। અહીંયા ખૂબ સરસ મજાનું આયુર્વેદિક વિભાગની એક જનરલ હોસ્પિટલની શરૂઆત આ ટીબી સેનેટોરિયમ હતું ત્યાં કરી છે। અને લોકો, ઓખા મંડળના લોકો, ઓખામાંથી બહારના લોકો આ આયુર્વેદિક ઔષધાલયમાં પોતાના શરીરનું જે કાંઈ નિદાન કરવા આવે છે। અને મિત્રો, વચ્ચે હું કહી દઉં, દેવસીભાઈ રબારી કહે છે જય શ્રી ધન્વંતરી ભગવાન, ઘનશ્યામભાઈ રબારી। મિત્રો, ખૂબ શેર કરજો, કારણ કે આપણે કીધું છે કે આંગળી ચીંધવાનું પૂન। તો અત્યારે હું તમને કહી દઉં કે એક આવતા શનિવારે એક બહુ સરસ મજાનો કેમ્પ અહીંયા રહેવાનો છે। કેમ્પનું આયોજન છે, કેમ્પ વિશે આપણે જાણીએ તે પહેલાં થોડુંક તમે શેર કરજો મિત્રો, વધુમાં વધુ લોકો, અને ખાસ કરીને ઓખા મંડળ, આમ બાજુ પોરબંદર સુધી, આમ ખંભાળિયા જામનગર સુધી બધા લોકોને, વધુમાં વધુ લોકોને ખબર પડે કે ભાઈ આવતા શનિવારે શ્રાવણ માસ બેસી જશે અને જે લોકોને અલગ અલગ તકલીફ હોય શરીરમાં તો એ પોતે અહીંયા પોતાનું નિદાન કરાવવા માટે, દવા લેવા માટે આવી શકે છે। વિનામૂલ્ય કેમ્પ છે। એટલે આ આખું તમારી જવાબદારી છે કે આ લાઈવને તમારે લોકો સુધી, તમારા સગા સ્નેહી સંબંધી મિત્રો આ બધે સુધી પહોંચાડજો। અત્યારે આપણે જ્યાં આપણે ઊભા છીએ તે ખૂબ સુંદર મજાનો બગીચો છે, આમ વાતાવરણ ખૂબ સરસ છે, આપ જોઈ શકો છો। આમાં લોટ ઓફ સંખ્યામાં મોર છે, જો અત્યારે મોરના દર્શન થાય છે। કૃષ્ણ ભગવાન જાણે દ્વારકાધીશ આમ તો ઓખા મંડળ અને દ્વારકા તાલુકાને પોતાની કર્મભૂમિ બનાવી હતી,
અને મોર એટલે ભગવાનને સૌથી પ્રિય એવું આ પક્ષી છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મોર છે. મોરના ટહુકાના અવાજથી આ આખું વાતાવરણ ગુંજે છે. આપણે મેન વાત ઉપર આવીએ તો કેમ્પ અને આ હોસ્પિટલ વિશે આપણે આપણા વૈદરાજ ડૉક્ટર ડીપી મહેતા આપણી સાથે છે અને ઘણા વર્ષોથી. મહેતા સાહેબ, પહેલે તમારા વિશે અમને પરિચય આપો કે કેટલા વર્ષથી અહીંયા આવો છો, પહેલાં ક્યાં હતા, અને આ હોસ્પિટલની જે શરૂઆત થઈ ક્યારથી થઈ, અને કેવી પેશન્ટ કેવાક આવે છે, શું રિસ્પોન્સ છે. આપનું સ્વાગત છે દ્વારકા ટુડેમાં. નમસ્કાર મિત્રો, હું વૈદ્ય ડીપી મહેતા, જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની ગુલાબ ગોરબા આયુર્વેદ હોસ્પિટલમાં 33 વર્ષની મેં સર્વિસ કરી. ત્યારબાદ અહીંયા વરવાડા ખાતે આયુર્વેદિક ઔષધાલય જે નિઃશુલ્ક ચાલે છે, તેમાં હું છેલ્લા 1 વર્ષથી આયુર્વેદ ચિકિત્સક તરીકે સેવા આપું છું. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ પૂજ્ય શ્રી શંકરાચાર્ય સ્વામી મહારાજની પ્રેરણાથી આ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલય અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર કાર્યરત હોય છે. સવારે 9 થી 12, સાંજે 4 થી 7. શનિ રવિ અમે ઔષધાલય બંધ રાખીએ છીએ. અહીંયા દરેક પ્રકારના નવા જૂના તમામ પ્રકારના દર્દીઓ પોતાના જરૂરી નિદાન અને સારવાર માટે આવે છે. અગાઉ કહ્યું તેમ નિઃશુલ્ક ઔષધાલય અહીં ચલાવવામાં આવે છે. સમયાંતરે શારદા મઠના મંત્રી શ્રી પૂજ્ય નારાયણનંદજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે તેમજ ટીબી હોસ્પિટલ સેનેટોરિયમના ટ્રસ્ટીઓનું પણ માર્ગદર્શન અવારનવાર મળતું રહે છે. અહીંયા ફક્ત અમે આયુર્વેદિક ઔષધાલયમાં ઓપીડી જ નથી ચલાવતા, સાથે સાથે અમે પ્રિવેન્શન અને અવેરનેસ એની નીચે અમે કાર્યક્રમ આખો એક અમારો ચાલે છે. જેમ કે અત્યારે ચોમાસાની ઋતુ છે, તો ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોથી બચવાના ઉપાયો અને અગમચેતીના ઉપાયો એની એક મેં આખી પત્રિકા તૈયાર કરી છે. એનું અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. એવી જ રીતે ચોમાસાની ઋતુમાં મેલેરિયાના કેસોનો ઉપદ્રવ બહુ વધી જાય છે, તો મેલેરિયાથી બચવાના ઉપાયો આપણે શું કરવા જોઈએ, તો એ મેં લોકભોગ્ય ભાષામાં એક પત્રિકા તૈયાર કરી છે. એનું અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. એવી જ રીતે ઋતુ પ્રમાણે હમણાં ચોમાસા પહેલા ઉનાળો ગયો, તો ઉનાળામાં અસહ્ય ગરમીથી બચવાના ઉપાયો. એવી જ રીતે હવે ચોમાસા પછી શિયાળો આવશે, તો શિયાળામાં તંદુરસ્ત અને નિરોગી રહેવાના ઉપાયો માટે આપણે શું કરવું, તો તે પણ અમે એક પત્રિકા તૈયાર કરી છે. એનું અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. એવી જ રીતે આપ સૌને ખ્યાલ હશે કે WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહેલું છે કે ભારત છે એ ધીમે ધીમે ડાયાબિટીસની રાજધાની બનવા જઈ રહ્યું છે. તો ડાયાબિટીસથી બચવા શું કરવું જોઈએ, અથવા જેને ડાયાબિટીસ થઈ ગયો છે એને શું ધ્યાનમાં રાખવાનું જોઈએ, એનું પણ અમે એક કાગળ તૈયાર કર્યો છે. એનું પણ અમે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ. ટૂંકમાં અમારું કહેવાનું તાત્પર્ય એ છે કે આયુર્વેદ ચિકિત્સા વધુ પ્રમાણમાં લોકભોગ્ય બને અને એનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરી શકાય, એનો આખો અમારો આ એઇમ છે. મહેતા સાહેબ, ખાસ કરીને તમે દ્વારકા તાલુકા અને ઓખા મંડળની પ્રજા સાથે છેલ્લા લગભગ કેટલા વર્ષથી તમે ગાયત્રી મંદિર, એના વિશે જરા જણાવજો. મિત્રો, દ્વારકામાં શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સમુદ્રના કિનારે PVM સ્કૂલની બાજુમાં, ત્યાં દર રવિવારે સવારે હું આયુર્વેદ ચિકિત્સક તરીકે સેવા આપું છું. લગભગ 1992થી મેં આ સેવા ચાલુ કરી છે દ્વારકામાં ગાયત્રી મંદિરમાં. અને એવી જ રીતે રવિવારે સાંજે તીનબત્તી પાસે દ્વારકામાં શ્રી ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત સંચાલિત આયુર્વેદિક ઔષધાલયમાં સાંજના સમયે સેવા આપું છું. અહીંયા સોમવારથી શુક્રવાર 5 દિવસ વરવાડામાં. મહેતા સાહેબ, ખાસ કરીને જે તમે 1 વર્ષથી અહીંયા સેવા આપો છો, તો લગભગ ઓપીડીમાં રેગ્યુલર ડેઈલી કેટલા દર્દીઓ આવે છે, અને બીજા નંબરની અંદર જે દર્દીઓ આવે છે એને કેટલો ફાયદો થાય છે? હા, સરસ સવાલ કર્યો આપે. લગભગ છેલ્લા 1 વર્ષથી અમે આ નવા બિલ્ડિંગમાં જે ઔષધાલય કાર્યરત છે એમાં શરદી, ઉધરસ, કફ, પછી કમરનો દુખાવો, સંધિવા, વજન ઘટાડવું, વજન વધારવું, ડાયાબિટીસ, ચામડીના રોગ, નવા જૂના તમામ પ્રકારના રોગોનું આવે છે. અને દર્દીઓના શબ્દમાં હું કહું તો દર્દીઓ એવું કહે છે કે ઘર આંગણે અમને આ નિઃશુલ્ક જે સારવાર ઉપલબ્ધ થઈ છે, તો હવે અમારે જામનગર જવું નથી પડતું. એનો જામનગરનો ધક્કો બચી ગયો છે. ભવિષ્યમાં અમારો પ્લાન છે પંચકર્મ સારવાર ચાલુ કરવાનો, તો આગળ જતા અમે એ પણ કરશું. લગભગ છેલ્લા 1 વર્ષથી આ કાર્યરત છે ઔષધાલય. લગભગ 8,000 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો છે અત્યારે 1 વર્ષમાં. અને લગભગ રોજના 35 થી 40 દર્દીઓ આવે છે.
મહેતા સાહેબ, આપણે આવતા કેમ્પની વાત કરીએ એની પહેલા હું એક તમને સરસ મજાનો પ્રશ્ન કરું કે તમે કીધું કે તમે દર જે 3 ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં પત્રિકાથી તમે અવેરનેસ અને પ્રિકોશન રૂપે આ ઓખા મંડળના દર્દીઓ માટે કરો છો. તો અત્યારે આપણી પાસે સમય છે, એટલે અત્યારે જે લોકો દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા છે અથવા આ લાઈવ પછી પણ આ લિંકને જોશે તો, અને મારું દ્વારકા ટુડે છે માત્ર દ્વારકા તાલુકા પૂરતું નથી પણ વર્લ્ડ વાઇડ છે, એટલે લગભગ 5 લાખ લોકો આની સાથે જોડાયેલા છે. તો વધુમાં વધુ લોકોને ખબર પડે એના માટે અત્યારે જે ઋતુ ચાલી છે, અત્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે, લગભગ ભાદરવા સુધી, એટલે કે 1.5-2 મહિના સુધી આ રહેશે. તો આમાં મુખ્ય બાબતોનું કઈ બાબતોનું લોકોએ ધ્યાન રાખવું જેથી કરીને એ લોકો રોગમાં સપડાય નહીં? હા, બહુ સરસ સવાલ કર્યો. આ પણ અત્યારે ચોમાસાનું ઋતુ અત્યારે બરાબર જમાવટ કરી રહી છે, ત્યારે અશુદ્ધ પાણી અને ગંદકીને લીધે, સાફ સફાઈ સ્વચ્છતાના અભાવે મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગો, ટાઇફોઇડ, કમળો, મેલેરિયા એનું વધારે પ્રમાણ હોય છે. જોકે આ સાઈડ આપણે ચિકનગુનિયા, ડેન્ગ્યુનું પ્રમાણ ઓછું હોય છે. તો એમાં ખાસ તમને ટૂંકમાં કહું તો રાંધેલો ખોરાક ઉઘાડો ન રાખવો, બહારના બજારું નાસ્તા ન કરવા, પાણી ઉકાળી ગાળી અને પછી પીવાનું. એવી જ રીતે ફ્રૂટ, શાકભાજી એને પણ ધોઈને સ્વચ્છ કરીને પછી ઉપયોગમાં લેવા, જેથી આપણે પાણીજન્ય રોગોથી બચી શકાય. ઘર આંગણે સાફ સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે વધારે ધ્યાન આપવું. શક્ય હોય અને અનુકૂળતા હોય તો સવાર સાંજ લીમડાના પાન, ગુગળ, વજ વગેરેનો ધૂપ કરવો, એનાથી મચ્છર ને વગેરે ઉપદ્રવો ઓછો થઈ જાય. મહેતા સાહેબ, હવે આપણે અત્યારે જે કામ માટે જે આપણે લાઈવ થયા છીએ, મુખ્ય હેતુ એ છે કે આપણા શનિવારે તમારો અહીંયા કેમ્પ છે, તો કેમ્પની અંદર સમય કોણ ડોક્ટર આવવાના છે અને આ કેટલામો કેમ્પ છે, અને કેમ્પની અંદર લોકોને તમે આમંત્રણ આપો કે ભાઈ મિત્રો કેમ્પનું ઓલું લઈ લેજો વિગતનું, જે તમારી સાથે જ છે. હા, તો મિત્રો દ્વારકા ટુડેમાં જોડાયેલા રહો અને આ લિંકને વધુમાં વધુ શેર કરવાની છે તમારે, કારણ કે ઘણા બધા લોકોને લાભ થાય એવું આ આયુર્વેદિક, હું તમને આ કેમ્પની આખી વિગત આમાં છે, આપણે મહેતા સાહેબ આગળ આ તમને આવી પત્રિકા તમને મળશે જોવા કે ભાઈ વિનામૂલ્ય આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ છે. અને એના માટે થઈ અને આ એડ્રેસની તો આપણે ખબર છે, પણ એનું ટાઈમિંગ છે 26/7/2000 શનિવાર સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી, અને ટીબી સેનેટોરિયમ બિલ્ડિંગ, વરવાડા, જિલ્લો દેવભૂમિ, દ્વારકા. અને એના માટે તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો જો નીચે 93-274-55-327 આ નંબર છે, આ નંબર ઉપર તમે કોલ કરી અને આ કેમ્પ વિશેની બીજી તમારે કોઈ વધુ માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો. 93-274-55-327 અને એની અંદર જે કંઈ ડૉક્ટર આવવાના છે અથવા કયા રોગ માટે આપણે મહેતા સાહેબ આગળ જાણીએ. સાહેબ, કેટલાક અને કયા રોગના નિષ્ણાંતો આવવાના છે? હા, આપણે જે તારીખ 26 તારીખે શનિવારે જે કેમ્પ રાખ્યો છે તેમાં જામનગરથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, નવું નામ છે એનું ઇટરા, એના પ્રોફેસર છે ડોક્ટર મેડમ તનુજા નેસરી. એમનો સહયોગ બહુ સરસ છે. એમના માર્ગદર્શન નીચે દરેક રોગના ડોક્ટરો, આયુર્વેદિક ડોક્ટરો શનિવારે સવારે 10 થી 1 ની વચ્ચે આવશે. એમાં શરદી, ઉધરસ, કફ, દમ, શ્વાસ, પછી કમરનો દુખાવો, સંધિવા, પછી વજન ઘટાડવું, પછી આંખ, કાન, નાક, ગળા, દાંતના રોગો, બાળકોના રોગો, સ્ત્રીઓના રોગો વગેરે તમામ પ્રકારના નવા જૂના રોગોનું નિદાન અને સારવાર માર્ગદર્શન જામનગરના ઇટરા સંસ્થાના ડોક્ટરો આપશે. અને વિનામૂલ્યે ઔષધો જામનગર ઇટરા તરફથી આપવામાં આવશે. તો જરૂરત ઓખા મંડળ તાલુકાના જરૂરતમંદ દર્દીઓને અપીલ કરવામાં આવે છે કે પોતાના નિદાન અને સારવાર માટે તારીખ 26 સવારે 10 થી 1 ની વચ્ચે લાભ લેવા અપીલ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને આ કેટલામો કેમ્પ છે આ પ્રકારનો તમારો? અહીંયા આ પ્રકારનો અમારો 3જો કેમ્પ છે. ગયા વર્ષે આપણે નવેમ્બરમાં કેમ્પ રાખ્યો હતો, એ પણ જામનગર ગુલાબ કોરબા ઇટરા સંસ્થાના સહયોગથી 200 ની આસપાસ દર્દીઓએ લાભ લીધો હતો. આ શનિવારે પણ તારીખ 26 ના રોજ વરસાદનું વિઘ્ન નહીં નડે તો અમને આશા છે કે 200-250 દર્દીઓ પોતાનો લાભ લેવા, નિદાન સારવારનો લાભ લેવા અહીંયા આવશે. તો મિત્રો, આ મહેતા સાહેબ તો એમ 200-250 ની આશા રાખે છે, પણ હું તમને સૌને અપીલ કરું છું, અને ખાસ કરીને એમાં બેટ દ્વારકા, ઓખા, આરામડા, સુરજકરાડી, મીઠાપુર, ભીમરાણા, ગ્રામ્ય કક્ષા, વરવાડા, દ્વારકા, બરડિયા, આપણો જે કાંઈ ઓખા મંડળનો વિસ્તાર છે, અને તમારા સગા સ્નેહી સંબંધી પોરબંદર, ખંભાળિયા કે જ્યાં પણ રહેતા હોય, સલાયા છે,
તો ત્યાંના જે કોઈ લોકો હોય અને ઘણા બધા દર્દોથી પીલાતા હોય અને એલોપેથી દવાઓ લેતા હોય, આપણે એલોપેથીના કોઈ વિરોધી નથી. હું પણ મને જ્યારે તાવ વધારે આવે ત્યારે હું પણ બાટલો ચડાવું છું, ઇન્જેક્શન લઉં છું. પરંતુ જે આ આયુર્વેદિક દવા છે એનું આપણે વ્યાખ્યા કરીએ તો ઓટો સંચાલિત આપણા શરીરને ઓટો સંચાલિત કરવું હોય તો આપણે આ લેવું જોઈએ આયુર્વેદિક દવા. એમાં થોડી તમને દવા લેવામાં તમને વાર લાગે રોગને મટાડવામાં, અથવા તમારે પરેજી વધુ રાખવી પડે. એલોપેથીનું એવું છે કે ઈંધણ છે. જ્યારે તમે વાહનમાં ઈંધણ નાખો છો ને ઈંધણ જ્યાર સુધી રહે છે ત્યાર સુધી વાહન ચાલે છે, અને ઈંધણ પૂરું થઈ જાય એટલે વાહન બંધ થઈ જાય. એવી રીતે જ્યારે એલોપેથી દવાનું મારું આવું ડેફિનેશન છે અને મને આવો અનુભવ છે. જરૂરી છે એલોપેથી, પણ આયુર્વેદિક દવાની લાંબી જે અસરો છે પોઝિટિવ, એનાથી આપણે વધુ ફાયદો થાય છે. એટલે અત્યારના જમાનામાં જે નાનો વર્ગ છે, પોતે બિચારા માન આજે 10-20 હજાર રૂપિયા કમાતા હોય મહિને, અને એના ઘરમાં જે પેશન્ટ હોય અને દવાખાનાના દર મહિને ધક્કા થતા હોય, તો આવા લોકોને તમે સજેસ્ટ કરજો. જે લોકો તમે સમજો છો, દ્વારકા ટુડે જુઓ છો, આયુર્વેદમાં માનો છો, અને એ લોકોને તમે સજેસ્ટ કરજો કે વધુમાં વધુ શનિવારે સવારના 10 થી 1 દરમિયાન અહીંયા વરવાડા ટીબી સેનેટોરિયમ હોસ્પિટલમાં આવી અને પોતાનું નિદાન કરાવે. અને વિનામૂલ્ય છે અને આયુર્વેદિક દવા છે, એટલે આમાં આડઅસર હોતી નથી વધારે પડતી કોઈ. એટલે આવવામાં કાંઈ વાંધો નથી અને ચાન્સ લેવામાં કાંઈ વાંધો નથી. તો આપ સૌને મારી દ્વારકા ટુડે વતી, મારા વતી અપીલ છે. મહેતા સાહેબે અપીલ કરી કે વધુમાં વધુ, હું એમ કહું છું કે 500 દર્દી થવા જોઈએ. કારણ કે જો આપણે ઓખા, મીઠાપુર, દ્વારકા, સુરજકાળી અને બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે બધા દવાખાના જ્યારે આ ટાઈપના ચોમાસાની ઋતુ હોય ત્યારે દવાખાના ઉભરાતા હોય છે. મીઠાપુર હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય, પરંતુ એક વખત આ આયુર્વેદિક દવાનો તમે પ્રયોગ કરો અને એનાથી આપના સગા, સ્નેહી, સંબંધી, સગાવાલા જે લોકો અહીંયા આવી અને જે કોઈ પણ જાતનો રોગ હોય અથવા કોઈ પણ જાતના રોગના લક્ષણો હોય અને કોઈ પણ જાતની બીમારી હોય, તો આ એકવાર અજમાવા જેવું ખરું. પાછા આપણે મહેતા સાહેબ આગળ અત્યારે રેગ્યુલર આ જે ટીબી હોસ્પિટલ છે એની અંદર આપણે રેગ્યુલર ઓપીડી ચાલે છે, એના વિશે આપણે માહિતી લઈએ. મહેતા સાહેબ, કારણ કે તમે જો શનિવારે કોઈ પણ કારણસર આમાં ન આવી શકો તો સોમવારથી કરી અને શુક્રવાર સુધી રેગ્યુલર જે હોસ્પિટલ ચાલુ હોય છે. આ અમારા ગુરુજી છે, આમ તો મારા પણ ગુરુજી છે, મેં પણ દીક્ષા લીધી છે, અને આમ તો ગુરુજી બધાના ગુરુજી જ કહેવાય. શંકરાચાર્ય મહારાજ છે, આપણે વંદન કરીએ તેમને. અને એ રીતે આ વિનામૂલ્ય જે કાંઈ ઇટરા સંસ્થા તરફથી આખું આ કેમ્પ રાખેલો છે 26 તારીખે, તો આ કેમ્પની અંદર આપ અહીંયા અવશ્ય મુલાકાત લ્યો. મહેતા સાહેબ આગળ આપણે માહિતી લઈએ. આ આખું સુંદર મજાનું આપના સૌ માટે જ, આ શંકરાચાર્ય મહારાજે આપના સૌ માટે જ આ બધી ઔષધિઓ છે. આ બધી ઔષધિઓ આમ જોવા જાય ને તો અમૂલ્ય છે આજના જમાનામાં. કારણ કે આ બધી ઔષધિઓ જે બનાવે છે અને જે આ ઔષધિઓ બનાવવા માટે જે વનસ્પતિઓ એકઠી કરવી પડે છે જંગલમાંથી, તે બહુ મુશ્કેલીનું કામ હોય છે. પરંતુ હવે અત્યારે એલોપેથીના જમાનામાં અને તાત્કાલિક બધાને સાજું થવું છે, એટલે હવે આની આપણે બહુ વેલ્યુ સમજતા નથી. પરંતુ આ બહુ અગત્યનું કામ કરે છે. આ બધા રેકર્ડ છે, અને સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયાની, મેલેરિયાની દવા આયુર્વેદમાં મોજૂદ છે. તો મિત્રો, આ તુલસી, અરડુસી, મરીનો ઉકાળો, હાથ વગે દવા, તો જે રસોડું છે આપણું ખાસ કરીને, તો જ્યારે તમે અહીંયા આવશો અને તમને જે કાંઈ પ્રોબ્લેમ હશે, મહેતા સાહેબને મળશો, કેમ્પમાં આવશો તો બીજા ડૉક્ટરને મળશો, તો ઘણી વખત એવું થાય છે કે આપણે ઘણી જગ્યાએ દવા લેવા જતા હોઈએ આપણા ડૉક્ટર પાસે અથવા મોટા સિટીમાં જતા હોઈએ, પછી સારું ન થતું હોય. ઘણા મેં એવા દર્દીઓ જોયા છે કે સારું ન થતું હોય, પરંતુ જે આજુબાજુ આપણે બહુ સામાન્ય ડૉક્ટર હોય અને 100-150 રૂપિયાની દવા આપે, એનાથી સારું થઈ જતું હોય. કારણ કે એ દવા આપણા તાસીરને મેળ આવી જતી હોય. તો આ આયુર્વેદિક જ એવી જ વસ્તુ છે કે એની અંદર આડઅસર કોઈ થતી નથી. અને જે રીતે આપણે જો એ આયુર્વેદિક દવાની અંદર આપણા શરીરની અંદર સારું થઈ ગયું, અને જો એમાં બાય ચાન્સ આપણા કહેવાથી કોઈ માણસને, કોઈ દર્દીને સારું થઈ ગયું છે, તો એક કુદરત તરફથી આખું આ ટાઈપનું બેડ ને બધું રેડી છે. અને આ ટાઈપની હોસ્પિટલ તો હોસ્પિટલ જ હોય, ખૂબ સુંદર મજાનું વાતાવરણ ને બધું, અહીંયા બધી સવલતો છે. પરંતુ હવે લોકો
જેને કહેવાય ને જાગૃત થાય અને પોતાનું ટ્રીટમેન્ટ કરાવવા માટે અહીંયા આવવું તો પડશે જ મિત્રો. આ ટાઈપની બધી વ્યવસ્થા છે આ હોસ્પિટલમાં અને તમામ વસ્તુ વિના મૂલ્યે છે. તો આપણે ઓખા મંડળના જે કોઈ, આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કોઈ માંદું જ ન પડે, પણ એ આપણા હાથની વાત નથી, બધા કર્મોની વાત છે. એટલે માંદા તો આપણે સૌ પડતા હોઈએ છીએ અને જ્યારે તમે માંદા પડો અને 2-5 હજાર રૂપિયાની દવા ખાઓ છતાંય સારું ન થાય, આવું બધું બનતું હોય છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આ હોસ્પિટલની અંદર એકવાર મુલાકાત લ્યો. મહેતા સાહેબની જે ચેમ્બર છે એની આપણે મુલાકાત લઈ લઈએ આજે. મહેતા સાહેબ, ખાસ કરીને હું તમને થોડું પૂછી લઉં, આ બધાએ આ સાહેબે અહીંયા રાખ્યા છે કે અલગ અલગ પેમ્પલેટ્સ છે, એટલે આ બધી સેવાઓ વિના મૂલ્યે ચાલુ છે મિત્રો. પણ અત્યારના જમાનામાં જે મફત છે ને એની કોઈ વેલ્યુ નથી કરતું અને જ્યાં લાઇનમાં ઊભીને વધારે પૈસા દેવા પડતા હોય એટલે માણસને ત્યાં વધારે આકર્ષણ હોય છે. પણ દ્વારકા ટુડેનો અમારો એક અભિગમ છે કે જે સારું કરે છે, સેવા કરે છે, એ લોકોને આપણે વધુમાં વધુ પ્રકાશમાં લઈ આવવા અને જે કંઈ સેવા છે આ સેવાને આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેના માટે આપણે જે કાંઈ અમારાથી થઈ શકે એમ છે. આજે હું સ્પેશિયલ કેસમાં અહીંયા વરવાડા આના માટે જ આવ્યો છું કે કેમ્પ છે તો આપણે કેમ્પની આપણે મુલાકાત લેવી. સાહેબને કીધું, મેં કીધું આપણે કેમ્પ છે તો આ કેમ્પની અંદર આપ સૌ અહીંયા આવો. હવે માની લઈએ કે તમે શનિવારે તમે આ દ્વારકા ટુડે લાઈવ અત્યારે જુઓ છો અથવા કેમ્પ પછી જુઓ છો અને તમને આવવાનો સમય નથી મળતો, તો તમે આવતા ગમે ત્યારે જે સોમવારથી શુક્રવાર સાંજે સવારનો સાંજનો શું ટાઈમ છે? સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7. અત્યારે હું અહીંયા સાહેબ આગળ આવ્યો ત્યારે 2 પેશન્ટ હતા, મીઠાપુરથી આવ્યા હતા અને રેગ્યુલર દવા એની ચાલુ હતી. એણે કીધું, મેં બેનને પૂછ્યું, એ લોકોને અમે લાઈવ ચાલુ કરીએ તે દરમિયાન એ લોકોને મોડું થતું હતું એટલે ચાલ્યા ગયા. પણ એણે કીધું કે એના હાથમાં ધ્રુજારી આવતી હતી. બેન મોટી ઉંમરના હતા, 60 વર્ષના, હાથમાં ધ્રુજારી આવતી હતી. એણે કીધું કે મેં ઘણી દવા લીધી પણ અહીંથી મને ઘણું સારું છે ને પાછી આજે હું દવા લેવા આવી છું ને એ લોકો કેમ્પમાં પણ આવવાના છે. તો સાહેબે કીધું જે રીતે કે કેમ્પમાં આખા બોડીની અંદર જે કોઈ પ્રોબ્લેમ હોય, કારણ કે આયુર્વેદની અંદર આપણા જે ઋષિમુનિઓ ને જે લોકો વડીલો જે કોઈ આપણે કહી ગયા છે તે પ્રમાણે બધા રોગની દવા આયુર્વેદમાં છે. અને આપણા ઓખા મંડળ ઘર આંગણે ગંગા છે. મહેતા સાહેબ તો અહીંયા છે જ, પરંતુ શનિવારે બાકીના જે ડૉક્ટર આવવાના જામનગરથી આયુર્વેદિક હોસ્પિટલના, તો અમારી આપને સૌને વિનંતી છે. રાવલભાઈ પિનાકીને એમ કે સરનામું આપજો પુનઃ. તો રાવલભાઈ, સરનામામાં એવું છે કે હું તમને વિગતવાર કહી દઉં. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાને, એટલે કે યાત્રાધામ દ્વારકા. હવે દ્વારકાથી તમે જ્યારે નીકળીને ઓખા જાઓ ત્યારે દ્વારકાથી લગભગ 5 કિલોમીટરે વરવાડા ગામ આવે છે. અને વરવાડા ગામની અંદર વર્ષો જૂની, વર્ષોથી સંચાલિત એક ટીબી હોસ્પિટલ તરીકે જાણીતું નામ છે. હાઈવે રોડ ઉપર જ છે ટીબી સેનેટોરિયમ. એ ટીબી સેનેટોરિયમ બંધ કરી દેવામાં આવ્યું છે. શું કામ? કે ટીબીના પેશન્ટ હવે છે નહીં. એટલે બિલ્ડિંગ અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બગીચો એમને પડ્યું હતું. એટલે આજથી 1.5-2 વર્ષ પહેલાં આપણા જે ગુરુજી છે શંકરાચાર્ય મહારાજ, એમને એક સરસ મજાનો વિચાર આવ્યો અને ઓખા મંડળના જે કાંઈ લોકો હતા એ જરૂરિયાતમંદ લોકોની એને ચિંતા કરી, એની આયા હેલ્થની ચિંતા કરી અને અહીંયા આપણા ડીપી મહેતા છે એ વર્ષોથી અહીંયા દ્વારકા તાલુકાના સંપર્કમાં છે, આવે છે અહીંયા. તો એમણે કીધું કે ભાઈ તમે અહીંયા સેવા આપો. એટલે સાહેબ રેડી થઈ ગયા. સાહેબ રેસિડેન્ટ તરીકે, અહીંયા રેસિડેન્ટ પણ અહીંયા છે સાહેબનું, અહીંયા આપણે બેઠા છે એની ઉપર એનું રેસિડેન્ટ છે. એટલે પોતાની કર્મભૂમિ બનાવી લીધી મહેતા સાહેબે, આ કૃષ્ણ ભગવાને જેમ બનાવી હતી એમ. અને બ્રાહ્મણ છે અને અત્યારે આપણે આમ જોવા જઈએ તો બ્રાહ્મણોને પૃથ્વીના દેવતા કીધા છે. એટલે આપણે એના આશીર્વાદ ભેગી દવા 2 વસ્તુ લેવાની છે. અને ખાસ કરીને જે અત્યારના જે પ્રમાણે રોગોનો ભરમાર છે, જ્યારે તમે ડૉક્ટર આગળ જાઓ છો, મને બોલવામાં કાંઈ સંકોચ નથી, મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે જ્યારે તમે ડૉક્ટર આગળ જાઓ છો તો તમને હોય છે કાંઈક અને મોટું મોટું બતાવીને તમને કેટલી જાતના ટેસ્ટ ને ઘણું બધું, તમે બધી લપમાં પડો છો, પૈસા નાખો છો, સમય જાય છે. એક વ્યક્તિ જ્યારે ઘરમાં બીમાર હોય ત્યારે આખું ઘર બીમાર થઈ જાય છે મિત્રો. આ બધું વસ્તુ મેં મારા પરિવારમાં પણ ફેસ કરેલી છે. એટલે હું તમને કહું છું કે વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડો, આ લિંકને પહોંચાડો
કે દ્વારકા ટુડેમાં જે લોકો અત્યારે જોડાયેલા છે અથવા લાઈવ પૂરું થઈ જશે પછી હું શેર કરીશ, તો જે લોકો આપણે સરનામું આપી દઉં, બધાને તમે શનિવારે 26 તારીખે સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી, અને જો કદાચ હું પણ કદાચ આવીશ, અને જો લાઈન હશે મોટી અને એકની બદલે 1:30 વાગી જશે ને તો આપણે ડૉક્ટરોને વિનંતી કરશું કે જ્યાં સુધી દર્દી રહેશે ને ત્યાં સુધી ડૉક્ટરો એની ટ્રીટમેન્ટ કરશે, દવા આપશે. તો વરવાડા દ્વારકાથી જ્યારે તમે મીઠાપુર ઓખા જતા હો ત્યારે દ્વારકાથી મીઠાપુર બાજુ જતા વરવાડા ગામ આવે છે, એ વરવાડા ગામમાં પૂરું થાય એટલે લેફ્ટ હેન્ડ ઉપર વરવાડા ટીબી સેનેટોરિયમ છે, અને એની અંદર આ દવાખાનું આવેલું છે. આ કેમ્પ પણ અહીંયા છે. અને મેં જે કાંઈ તમારે સંપર્ક જોતો હોય તો હું મારા જે ઉપર હું લખીશ એમાં પણ મોબાઈલ નંબર લખીશ. આ લાઈવ મેં ચાલુ કર્યું ત્યારે મોબાઈલ નંબર પણ મેં એમાં લખેલા છે, અને એમાં એડ્રેસ પણ હું ફરીથી લખી નાખીશ. તો આપને વિનંતી છે કે વધુમાં વધુ લોકો સુધી આ દ્વારકા ટુડેની લિંકને શેર કરો, વધુમાં વધુ લોકો અહીંયા જોડાય. ફરીથી આપણે મહેતા સાહેબ બારે ચર્ચા કરશું. સાહેબ, રેગ્યુલર જે દર્દીઓ છે ખાસ કરીને, તો એ લોકોનું ટાઈમ અને ખાસ શું દવા કયા રોગ માટે તમારી પાસે આવે? અહીંયા દરિયા કિનારો છે, સમુદ્ર કિનારો, એટલે અહીંયા ચામડીના રોગ વધારે, સાંધાના રોગ વધારે, એ લોકો વધારે પ્રમાણનું જોવા મળે છે. એને અમે જરૂરી સલાહ અને સૂચના આપીએ છીએ, ખાલી દવા જ નથી આપતા. દર્દીઓનું એવું છે કે ડૉક્ટરની સ્પીચ અથવા ડૉક્ટરની વાણી એવી હોવી જોઈએ, તમે એને સમજાવો એવી રીતે, તો 50% બીમારી તો એની દવા વગર મટી જાય. એટલે એવો મારો મૂળ સિદ્ધાંત છે. શરૂઆત આવે એટલે અમારે ભરતભાઈ છે અહીંયા દવા વિતરણના કાર્યમાં, ભરતભાઈ ગુજર, આવકાર, મીઠો આવકાર આપે, કેસ પેપર કાઢે, કેસ નંબરની ટિકિટ આપે એને. ત્યારબાદ મારી પાસે આવે દરિદ્ર નારાયણ રૂપી જે દર્દી છે એને અમે બરાબર સાંભળીએ, એના મેડિકલના રેકોર્ડ્સ અમે જોઈએ, ત્યારબાદ એનું અમે નિદાન અને સારવાર કરીએ. પરેજી પાડવાની હોય પરેજી અમે કહીએ. આના પહેલાના ઇન્ટરવ્યુ મેં આપને કહેલું કે અમારું એક સરસ નાનું એવું પુસ્તક છે, લોલીમરાજ છે એના કવિ, અને પુસ્તકનું નામ છે વૈદ્ય કવિ નવજીવન. એમાં એણે કીધેલું છે કે ઘણા બધા રોગોની તમે દવા લ્યો, પણ તમે પરેજી એટલે ચરી ન પાડો તો નકામો, અને જે ચરી પાડે છે, જે પરેજી પાડે છે એને દવા લેવાની કંઈ જરૂર નથી. એટલે જેમ બને મને બહુ કડક પરેજી નથી બતાવતા, શોર્ટ અને સ્વીટ પરેજી સાથે સાથે બતાવીએ છીએ. બીજું મિત્રો, મેં આપને કહ્યું એમ અહીં અમારે ઓપીડી તો ચાલે જ છે, પ્રિવેન્શન ને અવેરનેસનો કાર્યક્રમ ચાલે છે, સમયાંતરે નિદાન કેમ્પો પણ થાય છે. બીજું એક આપને હું કહેતા ભૂલી ગયો, દર મહિને એક પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનના ટીપા એનો કેમ્પ અમે રાખીએ છીએ. મારા હાથમાં બોટલ છે, સુવર્ણ પ્રાશનના ટીપા અમે દરેક સ્કૂલમાં જઈ અને 1 વર્ષથી શરૂ કરી અને 12 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્કનો અમે આ કેમ્પ રાખીએ છીએ. એમાં ભરતભાઈ બુજળ મારી સાથે મદદમાં હોય છે. સુવર્ણ પ્રાશનના ટીપામાં બાળકોને આપવાથી એની યાદશક્તિ વધે છે, મેમરી પાવર વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે. પણ એક જ દિવસ નથી પાવાના, 1 વર્ષથી શરૂ કરી અને 12 વર્ષ સુધીના આ દર વર્ષે એને ટીપા પાવાના છે. દર મહિને ઉંમર પ્રમાણે, ધારો કે 2 વર્ષનું બાળક છે તો એને 2 ટીપા, 8 વર્ષનું બાળક છે તો એને 8 ટીપા, અને બહુ મામૂલી કિંમતના આ ટીપા બજારમાં મળી રહે છે. પણ અમે અહીંયા દર મહિને એક કેમ્પ રાખીએ છીએ જુદી જુદી સ્કૂલમાં જઈને. આ રીતે અમારું આખું આરોગ્યલક્ષી અભિયાન છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. ખાસ સાહેબ, આપણે છેલ્લો પ્રશ્ન હું કરી લઉં કે તમારે રેગ્યુલર લગભગ એવરેજમાં કેટલાક દર્દીઓ આવે છે? ઓખા મંડળ ઉપરાંત બહારગામથી પણ કોઈ દર્દી આવે છે? અને એવા કોઈ દર્દી ખરા કે જે સંપૂર્ણ કોઈ મોટો રોગ હોય, મોટી તકલીફ હોય ને સાજા થઈ ગયા હોય ને પછી ટાટા બાય બાય તમને આશીર્વાદ આપીને ચાલ્યા ગયો, એવો કોઈ બનાવ હોય તો કયો? હા, એમાં એવું છે કે 3-4 દર્દી એવા હતા, ડાયાબિટીસમાં શુગર એને બહુ વધારે હતું, લગભગ 200 થી 250 આવતું હતું. અમારી દવાથી અને પરેજીથી ડાયાબિટીસ મટે નહીં પણ કંટ્રોલમાં રહી શકે, તો એને એ રીતે ફાયદો થયો. પછી એક દર્દીની ભાષામાં કહું તો બિચારા 3-4 ડૉક્ટરો પાસે જે આવ્યા, ઊંધો ગેસ, અમારા પ્રમાણે આખો જુદો રોગ આવે, તો એને એમાં પણ ફાયદો થયો. પછી એક પેશન્ટ રાજકોટથી આવ્યું. એમાં મિત્રો એવું છે કે વરવાડામાં જે મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા જે દર્દીઓ અહીં આવતા હોય એ પોતાના સગાને બધી વાત કરે. એમાં ભાટિયા આવી જાય, જામનગર આવી જાય, ખંભાળિયા આવી જાય, જુનાગઢ આવી જાય. તો રાજકોટનો એક દર્દી, યંગ બ્લડ છોકરી હતી, નામ નહીં આપું, એને સાઇનોવાઇટિસ એટલે પગના ગોઠણમાં પાણી ભરાતું હતું. રાજકોટના ડૉક્ટરોએ એને કીધું કે આને ઓપરેશન કરાવવું પડશે. એ લોકો એના સગાએ વાત કરી, વરવાડામાં એના સગા રહે છે, અહીંયા આવ્યા, 3 મહિના અમે એની દવા કરી. તો સાઇનોવાઇટિસ એટલે ગોઠણમાં પાણી ભરાય, અમે એને 50% દવા અહીંથી આપી ફ્રી, 50% દવા અમે એને બહારથી લખી આપી. એમાં એક અમારો લેપ કરવાની દવા આવે છે, એટલે પાણીનું એબ્સોર્સ
પાણીને ઈ શોષી લે. અત્યારે એને લગભગ 100 માંથી 90% ફાયદો છે અને એ ઓપરેશનમાંથી બચી શક્યા. તો એને બહુ આનંદ થયો અને એ વધારે પ્રચાર અને પ્રસાર કરે છે. એટલે અમારો કહેવાનો મતલબ એવું છે, વરવાડા એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પૂરતું આ ઔષધાલય મર્યાદિત નથી, જિલ્લા બહારના પણ પેશન્ટ આવે છે. જી જી જી. આ બુજ્જળભાઈ મારા મિત્ર છે અને છેલ્લા કેટલા ટાઈમથી જોડાણા છો અહીંયા? નમસ્કાર, મારું નામ ભરત બુજળ છે અને વરવાડા રહું છું અને છેલ્લા 6 માસથી હું અહીંયા જગતગુરુ શંકરાચાર્ય આયુર્વેદિક હોસ્પિટલમાં સેવા આપું છું અને ડૉક્ટર મહેતા સાહેબ સાથે રહી અને જે દર્દીઓ આવે છે તો એમની સેવા કરવી, એમને જે કંઈ જરૂરિયાત હોય તો એ પૂરી કરવી, એનો કેસ કાઢવો, કેસ કાઢીને સાહેબ પાસે જાય એ પછી એને જે દવાઓ લખી દઈએ તો એ દવાઓ દઈ અને દવાઓ સમજાવવી કે કઈ કઈ દવા ક્યારે લેવાની છે. તો આ મારી કામગીરી છે અને એમાં 6 માસથી હું અહીંયા સેવા આપું છું. ખાસ કરીને વિજયભાઈ, તમે ઓખા મંડળના વતની છો, વરવાડામાં વર્ષોથી રહ્યો છો, હું તમને ઓળખું છું. તમારો શનિવારે કેમ્પ છે, ઓખા મંડળના દર્દીઓને શું કહેશો? શનિવારનો કેમ્પ છે એના માટે અમારી દર્દી એટલે કે દરિદ્ર નારાયણ એમને અમારી એ જ અપીલ છે કે આની પહેલાં આંખનો કેમ્પ હતો અને ત્યારે એવું અંદાજિત હતું કે 50 લોકો આવશે એવો એક અંદાજિત હતો. જ્યારે સાહેબનું ને મારું માનવું એવું હતું કે 200 લોકો જેટલા અહીંયા લાભ લેશે અને ખરેખર 200થી વધારે લોકોએ એ કેમ્પનો લાભ લીધો. તો એના પછી મારી હાજરીમાં આ જે કેમ્પ છે તો આ કેમ્પ માટે પણ બધા જે અહીંયા દર્દીઓ આવે છે એમને પણ સાહેબ દ્વારા કહેવામાં આવે છે, મારાથી પણ જ્યાં જ્યાં સોશિયલ મીડિયામાં છે મારા મિત્રો છે એમને બધાને અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ. અને ખાસ તો આ કેમ્પનો ફાયદો એ છે કે જામનગરથી નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ આવીને અહીંયા સેવા આપે છે કે નહીં તો આપણે જામનગર જવું પડે છે, પણ ડૉક્ટર્સની ટીમ અહીંયા આવે છે તો આપણે ઘર બેઠે ગંગા મળે છે. તો ઓખા મંડળના એમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને અમારી ખાસ અપીલ છે કે આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લે અને જે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ જે ચિંતા કરી રહ્યા છે અને જે લોકો માટે જીવન જીવી રહ્યા છે તો એમની ચિંતા સાર્થક થાય અને એમનો પ્રયત્ન સાર્થક થાય એવો અમે આશા રાખીએ. ખૂબ ખૂબ આભાર. મહેતા સાહેબ, આપણે છૂટા પડીએ તે પહેલાં જે લોકો આપના માધ્યમથી આજે જે કંઈ કેમ્પની અંદર આવશે અને તમે છેલ્લી અપીલ કરી દો એટલે પછી આપણે હું બહાર જઈ અને લોકો સાથે થોડી વાત કરી લઉં. હા મિત્રો, દ્વારકા ટુડે પણ આમાં નિમિત્ત બને છે, કારણ કે પ્રચાર અને પ્રસાર તો પહેલા જોઈએ. ઘણા દર્દીઓને ખબર ન હોય કે અહીંયા ઔષધાલય ચાલે છે, તો એમાં આવું દ્વારકા ટુડે એ બધા નિમિત્ત બને છે, એનો પણ અમે આભાર માનીએ છીએ. ફરીવાર 10 વાગે જે કેમ્પ ચાલુ થશે, બપોરના 1:30 વાગે કે 2 વાગ્યા સુધી છેલ્લામાં છેલ્લા દર્દી સુધી એને અમે નિદાન સેવાનો લાભ આપશું એની અમે ખાતરી આપીએ છીએ. થેન્ક યુ, આભાર મહેતા સાહેબ. તો મિત્રો, આજે આપણે જે રીતે હું તમારી સાથે વાત કરીએ, આપણે બહારનું જે વાતાવરણ છે ખાસ કરીને મારે તમને બતાવવું છે. થોડું ક્યારથી એમ હતું કે આપણે અંદર તો શું છે જવું પડે, પણ મિત્રો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, તમને જોઈને ખૂબ આનંદ થશે. એટલે શનિવારે જો તમે ફ્રી હો તો ભલે તમને કોઈ દરદ ન હોય પણ એકવાર અહીંયા કેમ્પની મુલાકાત લેવા આવજો. મિત્રો, આપણે ઘણી વખત ઓખા મંડળના જે કંઈ યુવાનો મિત્રો જે કોઈ છે, આપણે હોળીના તહેવારમાં જે લોકો ચાલીને આવતા હોય એની સેવા કરવા માટે આપણે રોડ ઉપર જઈને આઈસ્ક્રીમને ખાવાનું ને નાસ્તોને આપતા હોઈએ છીએ. એવી જ રીતે દરિદ્ર જે કંઈ દર્દી છે, દરિદ્ર નારાયણ તરીકે ઓળખાય છે. એટલે જો તમારી પાસે સમય હોય તો તમે સેવા આપવા માટે ભલે તમે કાંઈ ન કરો, પરંતુ અહીં મુલાકાત અવશ્ય લેજો. કારણ કે દરેક વ્યક્તિ હોય એના કોઈ સગા સંબંધી મિત્રો ઘણાને ઘણી બધી તકલીફ હોય છે, ઘણાના ઘરમાં બુઝુર્ગોમાં તકલીફ હોય છે, પણ એ લોકોને ખબર નથી હોતી. કારણ કે બુઝુર્ગો તો ઘરમાં રહે છે, એ લોકોને ખબર નથી હોતી. પણ ત્યારે કોઈ બુઝુર્ગોને તકલીફ હોય તમારા સગા સ્નેહી સંબંધીઓમાં, તો એમને પણ તમે શનિવારનું કહેજો કે આવતા શનિવારે જ્યારે શ્રાવણ મહિનો બેસી જશે તો શ્રાવણ માસની અંદર શનિવારે સવારના 10 થી 1ની વચ્ચે જે જામનગરથી ઘણા બધા નિષ્ણાંત ડૉક્ટરો, આયુર્વેદિક ડૉક્ટરો આવવાના છે. અને એ ડૉક્ટરો જ્યારે આવે અને ઘણી વખત આપણે ઘણી બધી તકલીફ હોય ને આપણે લોકલ ડૉક્ટર આગળ, સ્થાનિક ડૉક્ટર, આપણા જે ફેમિલી ડૉક્ટર એની પાસે જઈએ ત્યારે એ લોકો કહેતા હોય કે ભાઈ જામનગર તમે જાઓ અને બતાવી આવો તો 2-5 હજાર રૂપિયા આપણે ખર્ચવા પડે. એની બદલે અહીંયા ઘર આંગણે ગંગા છે અને ડૉક્ટરો અહીંયા આવવાના છે. સામે જે બિલ્ડિંગ દેખાય છે ટૂંક સમયમાં એલોપેથી વિભાગ પણ ચાલુ થશે. અને શનિવારે આપ સૌ જે કોઈ દર્દીઓ છે અથવા દર્દીઓના સગાવાલા છે એને આ લિંક ખૂબ શેર કરો. હવે હું તમારી સાથે વાત કરી લઉં. ઘનશ્યામભાઈ રબારી, જય દ્વારકાધીશ. મિત્રો, આ બધું શેર કરવાનું છે તારે. રામધન સોની, હસમુખભાઈ પ્રજાપતિ,
પ્રશાંતભાઈ શુંબલ, અમિતભાઈ મજીઠિયા, દેવજીભાઈ ભટ્ટાચાર્ય, સંજય બોડેકર, મીનાક્ષી પુંજાણી, જય દ્વારકાધીશ સૌ मित्रों ने, माणिक प्रवीण, खेमान सिंह भूरिया, कई जगह पर है साहब। खेमान सिंह भूरिया आप कहाँ से हैं मुझे पता नहीं है, लेकिन ये देवभूमि द्वारका के द्वारका तहसील में है और द्वारका यात्राधाम है उसके 5 किलोमीटर वरवाड़ा गांव में है। आशा जोशी, जय द्वारकाधीश, कांतिलाल भाई पटेल, जय द्वारकाधीश, हसमुख भाई प्रजापति, जय द्वारकाधीश, रणमल भाई सोनगरा, जय द्वारकाधीश। तो मित्रों વધુમાં વધુ સંખ્યામાં લિંકને શેર કરવાની છે। રાવલ પિનાકિન, સરનામું આપજો, સરનામું હું આપી દીધું છે પિનાકિનભાઈ। નરેન્દ્ર કુમાર પુરોહિત, જય દ્વારકાધીશ। રાવલ પિનાકિન, પેમ્પલેટના ફોટા મૂકજો 100%। પેમ્પલેટમાં જે વિગતો છે એ તમને બધાને આપી દીધી છે। એમાં એડ્રેસ છે, બહારના ડૉક્ટર આવવાના છે, કયા કયા રોગનું નિદાન થવાનું છે, આ બધા રોગના નામ આપણે આપી દીધા છે। રતિલાલભાઈ હડિયલ, ઇન્દુ પરમાર, ડિમ્પલ ભાલોડિયા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, ઇન્દુ પરમાર। રાવલભાઈ પિનાકીન એમ કે આશીર્વાદ સાથે ઔષધિ અમૃત બને છે 100% ભાઈ રાવલભાઈ। તો રાવલભાઈ પિનાકીન આ સેવા તમે કરજો, વધુમાં વધુ તમારા મિત્રોને, સગા સ્નેહીને આ લિંક શેર કરજો। કારણ કે આપણે દ્વારકા ટુડેમાં જે કોઈ દર્શકો જોડાય છે એમને ખાસ અપીલ છે કે અમારા ફોલોઅર્સ વધે કે ન વધે એના માટે અમે નથી કહેતા, પણ આ શેર કરજો વધુમાં વધુ લોકો સુધી। તો આપણે જે આજનો અમારો મીઠાપુરથી અહીંયા આવ્યો છું વરવાડા, તો મારો જે અહીંનો આજનો ધક્કો છે વસૂલ થાય। શનિવારે પણ હું કોશિશ કરીશ કે અહીંયા સાહેબ જે રીતે આ લોકો સેવા કરે છે એની અંદર આપણાથી જે થાય કરીએ, પણ તમે આ લિંકને ખાલી બેઠા બેઠા શેર કરી દો, વધુમાં વધુ દર્દીઓ સુધી આજની આ જો કેમ્પનો જે વિગત છે તે પહોંચવી જોઈએ। રાવલભાઈ કહે છે કે દ્વારકાધીશ આ સેવાને સફળ બનાવે 100% ભાઈ। મનોજભાઈ રાઠોડ, તો મિત્રો હવે સમય થઈ ગયો છે। નરેન્દ્રભાઈ જાડેજા, હું જરૂર આવીશ। નરેન્દ્રભાઈ જાડેજા આવશે એમ કહે છે। નરેન્દ્રભાઈ તમારા સગા સ્નેહી સંબંધી જ્યાંથી તમે જોતા હો, આપના બધા ગ્રુપ, ફેસબુક ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, રામદેવભાઈ મોરી, જય દ્વારકાધીશભાઈ, તો વધુમાં વધુ લોકો સુધી આ શેર કરો જેથી એ લોકો પણ આ જે કાંઈ મિત્રો અહીંનું વાતાવરણ એટલું બધું સરસ, તમે જુઓ સામે મોર છે, તો તમે ખાલી માત્ર અહીંયા દર્શન કરવા, દર્શન તો ઠીક, આમ તો દર્શન જ કહેવાય। તો દ્વારકા તમે જો બારગામ, ભાટિયા કે લાંબા કે એ બાજુ રહેતા હો તો દ્વારકાધીશના દર્શન કરજો અને અહીંયા આ જે કેમ્પ છે એની મુલાકાત અવશ્ય લેજો। એટલે તમને આ એક જેમાં આપણે એમ લાગે દવાખાનું છે એવું ન લાગે, બગીચામાં ફરવા ગયા એવું લાગે, કારણ કે બગીચો છે, ખૂબ સુંદર મજાનો જૂનો બગીચો છે। ટીબી સેનેટોરિયમ હતું ત્યારે, પણ ટીબી નામનો જે દર્દ હતો તે દ્વારકાધીશની કૃપાથી હવે એ નથી, તો સારું છે। હવે બાકીની જે સેવાઓ છે, બાકીના દર્દોની સેવાઓ છે એ મહેતા સાહેબને આ વિજયભાઈને કરી રહ્યા છે અને શનિવારે જે કાંઈ ડૉક્ટર આવશે એ પણ સેવા કરશે। તમને એમ લાગતું હશે કે આ બોલ કરી રાખે છે બુધાભા, પરંતુ મિત્રો મને અંદરથી એમ થાય છે કે વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ જાય અને વધુમાં વધુ લોકો અહીંથી હસમુખભાઈ પ્રજાપતિ, ગામ વરવાડા। હા હસમુખભાઈ, તો તમે છે ને આ સરનામું તો લખી નાખ્યું છે, પણ આ લિંકને વધુમાં વધુ શેર કરજો હસમુખભાઈ। પ્રકાશભાઈ બારાઈ, જય દ્વારકાધીશભાઈ। તો મિત્રો જરૂરથી તમે આજે જે શનિવાર અને સવારના 10 થી 1 26 તારીખ, તો વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડો અને વધુમાં વધુ લોકો આ સંદેશ સાથે અહીંયા આ કેમ્પની મુલાકાત લે। એટલે મારું આજે લાઈવ કરવું અને તમારો જે સહયોગ હશે એમાં તમને પણ દ્વારકાધીશ સુખ સમૃદ્ધિ શાંતિ આપે। આ જનરલ બોર્ડ છે, વરવાડા ટીબી સેનેટોરિયમ સંચાલિત શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ આયુર્વેદિક વિભાગ। હમણાં સામે આ જે બિલ્ડિંગ દેખાય છે એમાં ટૂંક સમયમાં ઓપીડી વિભાગ, એલોપેથી વિભાગ પણ ચાલુ થશે। આયુર્વેદ ઔષધાલય નવા જૂના તમામ પ્રકારના રોગોનું નિદાન, સારવાર વિનામૂલ્યે ફ્રી કરવામાં આવે છે। કોઈ પણ રોગ કે બીમારી સંબંધિત સલાહ સૂચન તથા માર્ગદર્શન આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર દ્વારા આપવામાં આવશે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સંચાલિત શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલયના સેવા નિવૃત્ત વૈદ્ય ડીપી મહેતા, આપણે જે અત્યારે હમણાં એની સાથે વાત કરી, ઔષધાલય આયુર્વેદિક ચિકિત્સક તરીકે સેવા આપે છે। ઔષધાલયમાં આવનાર દર્દીઓ શાંતિ જાળવીને સ્વચ્છતાનું પાલન કરવું। વરવાડા ટીબી સેનેટોરિયમ સંચાલિત શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ આયુર્વેદિક વિભાગમાં દરેક પ્રકારના રોગની તપાસ, સારવાર આયુર્વેદિક પદ્ધતિ નિઃશુલ્ક કરવામાં આવે છે। અને વિશેષ માહિતી માટે અહીંયા 2 મોબાઈલ નંબર આપેલા છે મિત્રો, 9327455327, 9428088842। તો આ સવારના 9 થી 12 અને બપોરના 4 થી 7 એ રેગ્યુલર ઓપીડી ચાલુ છે, શનિ રવિના બંધ રહે છે। તો મિત્રો આ માહિતી તમે આ કેમ્પ માટે નહીં, પણ માની લો કે તમે શનિવારે કેમ્પમાં નથી આવી શકતા
અથવા તમને બહાર છો, હવે અત્યારે આ દ્વારકા ટુડે તો આખા ગુજરાતમાં, ભારત બહાર જોવાય જ છે. તો જ્યારે તમે જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર કે કચ્છથી ક્યાંયથી જોતા હો, તમારા સગા સ્નેહીમાં અથવા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ હોય, મહેતા સાહેબે 2-3 દર્દીઓની વાત કરી કે ભાઈ એક છોકરી હતી, એના પગમાં, ગોઠણમાં એના રોગનું કંઈક નામ આપ્યું, પાણી ભરાતું હતું, ડૉક્ટરે ઓપરેશનનું કીધું હતું, પરંતુ એ દીકરી અહીંયા સાજી થઈ ગઈ. મિત્રો કેટલી ખુશી થઈ હશે એ દીકરીના માવતરને, એ દીકરીના પરિવારને. કોઈને તમે ઓપરેશનથી જ્યારે બચાવો છો, કોઈને જ્યારે રોગના નિદાન માટે મોટા મોટા ખર્ચાઓથી જે બચી જાય છે અને એને જે અંદરથી જે ખુશી મળે છે, કારણ કે અત્યારના કલિયુગની અંદર ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ છે. તો મિત્રો આ સુંદર મજાનું આયોજન છે અને હું અને તમે આપણે આ જે કંઈ આયોજન છે એમાં શંકરાચાર્ય મહારાજના આશીર્વાદ, દ્વારકાધીશના આશીર્વાદ છે અને મહેતા સાહેબ એટલી મહેનત કરી રહ્યા છે, તો આપણે પણ એમાં સહયોગી બનીએ. મનોજભાઈ રાઠોડ, સુરેશભાઈ ગ્વાલીર, નરેન્દ્રભાઈ, તો વધુમાં વધુ શેર કરજો મિત્રો, લાઈક કરજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ, જય માતાજી લખજો અને આ લાઈવ પૂરું થાય તો તમારા સગા સ્નેહી સંબંધીઓ જે કોઈ છે એને વધુમાં વધુ શેર કરજો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, ટીબી સેનેટોરિયમ હોસ્પિટલ સંચાલિત હોસ્પિટલ બરવાડા. જય દ્વારકાધીશ, જય માતાજી.